નમસ્કાર ફ્રેન્ડ્સ, હું ડૉક્ટર અંજુ પાટલિયા, ફાઉન્ડર ઓફ કાયા પલટ. આજની મનની વાત, ન્યૂ યરની નવી શરૂઆત મારા પપ્પા સાથે. દીકરી માટે એનો પહેલો પ્રેમ એટલે એના પપ્પા, અને પપ્પા માટે એની ગુડિયા, એની પરી એટલે એમની દીકરી. નમસ્કાર પપ્પા, આજની આ મનની વાતમાં આપનું સ્વાગત છે. પપ્પા, હું જ્યારે આ દુનિયામાં આવી ત્યારે તમે પહેલી વખત પપ્પા બન્યા, તો એ અનુભવ જરા મીડિયા સાથે શેર કરજો. પપ્પા બિના અને તમારે કેમ મેરા સમજો? તારો જન્મ થયો એટલે એનો આનંદ તો અનેરો હોય ને બેટા. પહેલું સંતાન હોય એટલે બહુ લાડકોટથી ઉછેરેલી અને બધી જ જવાબદારી સાથે તને આનંદથી રાખી બેટા. ધન્યવાદ પપ્પા. પપ્પા, હું જ્યારે નાની હતી ત્યારે કેવી હતી, મારો સ્વભાવ કેવો હતો, એની થોડી વાત કરશો? નાની હતી ત્યારે એકદમ બધાને સ્વભાવ તારો ગમી જાય અને કોઈની સામું બોલી શકતી નહીં. શું અને કોઈ પણ બેનપણી હારે રમવા દે, જો રમવા દે કોઈ મારે તો રોતી રોતી ઘરે આવે. આવી નાનેથી સરળ સ્વભાવની હતી. થેન્ક યુ પપ્પા. પપ્પા, પહેલી વખત, મારા પછી તો બીજી 3 બહેનો થઈ, તમે અવારનવાર પપ્પા બનતા ગયા, પરંતુ ફરી પાછો એક એવો દુઃખદ ઘટના તમારા જીવનમાં આવી જ્યારે પહેલી વખત તમે મને વિદાય કરી. ત્યારનો એ સમય કેવો હતો? એ તો અતિશય દુઃખદ ઘટના હતી બેટા. જ્યારે તારે બહેનોને અને તારા મમ્મીને બધાને જ ખબર છે કે હું અંદર કન્યાદાન કરી રૂમની અંદર ધ્રુજકે રોતો હતો બાપા. હું પહેલી વિદાયમાં બહુ દુઃખ થયું હતું. થેન્ક યુ પપ્પા. જ્યારે હું સાસરે આવી, હું પણ નાની ઉંમરમાં 2 બાળકોની મમ્મી બની, ત્યારે પણ મને ખબર પડી કે એક માતા પિતાનો પ્રેમ કેવો હોય બાળકો પ્રત્યેનો. મારા જીવનમાં પણ ઘણા ચડાવ ઉતાર આવ્યા, જેમાં તમે ઘણી બધી વાર મને ખૂબ સપોર્ટ કર્યો છે અત્યાર સુધી. એ દુઃખદ ઘટનાઓને આપણે અત્યારે યાદ નહીં કરીએ, પરંતુ ત્યારબાદ જે રીતે મારી સફળતાની શરૂઆત થઈ, જે રીતે માર્કેટમાં લોકો અત્યારે મારું નામ બોલી રહ્યા છે, મારા વખાણ કરી રહ્યા છે, અત્યારની પણ તમારા માટે કેવી છે? અત્યારનો આ જે કાંઈ સમય છે અને જે તારી સફળતાની સળાઈ જોઈ અતિશય આનંદ થાય છે. મન ગદગદિત પ્રફુલ્લ થાય છે અને બહુ જ આનંદ થાય છે અને સદાને માટે તમે આગળ ને આગળ વધો એવા અમારા આશીર્વાદ છે. પપ્પા, જ્યારે મેં કાયા પલટની શરૂઆત કરી અને પંચતત્વો, આપણી પ્રકૃતિ સાથેના જોડાણની શરૂઆત કરી અને સમાજમાં એક નવી શરૂઆત કરી કે લોકોને કેમિકલ મુક્ત ભારત અને બહેનોને આત્મનિર્ભર કરવા છે, આ વિચાર મારો તમને કેવો લાગ્યો? એ વિચાર બહુ ઉત્તમમાં ઉત્તમ લાગ્યો. કારણ કે જ્યારે જે વિચાર તને આવ્યો કે મારે આ પ્રકૃતિનું કરવાનું છે કાયા, તો પછી એની અંદર તે એકલાએ રોજી રોટી નથી ખાધી અને બહેનોને પણ સપોર્ટ આપ્યો. એ મને અતિ આનંદ થયો છે. અને મારો પહેલેથી જ એ જ શીખામણ 5 સંતાનોને કે એકલા નહીં ખાવાનું, તમારી આવડત બીજાને પણ વેચવું અને બીજા પણ કમાતા શીખે અને એ પણ. પપ્પા, જેવી રીતે તમે અમારા 4 બહેનોનો ઉછેર કર્યો અને જે તમારો વિચાર છે કે કરિયાવરમાં તો અમે અમારી શક્તિ પ્રમાણે આપશું, પણ જો તમને કળા આપશું કરિયાવરમાં, તો જિંદગીમાં તમે ક્યારેય પણ ઓશિયાળા નહીં રહ્યો. અને આજે અમે 4 બહેનો સરસ રીતે કમાઈ રહી છીએ. જે સમાજમાં અમે ઓશિયાળા નથી બન્યા, પરંતુ અમે એક સબળા બનીને જીવન જીવી રહ્યા છે. તો આજે આપણને હજારો એવી મહિલાઓ પણ જોઈ રહી છે, તો એ બધી દીકરીઓને તમે શું સંદેશો આપશો? એ દીકરીઓને તમારે એક જ સંદેશો છે કે પહેલા નાનપણમાં તમે તમારી કળા ઉપર ધ્યાન આપો, કળા શીખો
શું કોઈ સિલાઈ કામ છે, કોઈ પાર્લરનું છે, કોઈ બીજો કાંઈ ગૃહ ઉદ્યોગનો બિઝનેસ છે, દરેક દીકરીઓએ શીખવું જોઈએ, જેથી કરીને કદાચ એવો આવનારો સમય આવે સંકટનો, ત્યારે એ ઉપયોગમાં આવે. તો જોયું ને મિત્રો, પપ્પા ભણેલા હોય કે અભણ હોય, પપ્પા શહેરના હોય કે ગામડાના હોય, પપ્પા છે એ હંમેશા પોતાની દીકરીઓને લાડકોડથી અને પરીની જેમ જ રાખતા હોય છે. તો આજે તમે મારા પપ્પાને મળ્યા કે જે આપણને સંસ્કારો છે એ ગર્ભથી મળતા હોય છે, તો ઉછેરની સાથે સાથે જે સંસ્કારો મળે છે એ જ ઝળહળીને બહાર આવતા હોય છે. તો બસ મારી ન્યૂ યરનું આ એક જ ઇન્ટરવ્યુ, એક જ મારા મનની વાત જે મારા પપ્પા સાથે. લવ યુ પપ્પા. સુખી રહ્યો સદાય માટે બેટા. થેન્ક યુ. દરેક દીકરીઓને મારી એ જ આશીર્વાદ છે કે દરેક દીકરીઓ સુખી થવા માટે નાનેથી જ આ પ્રયોગ ચાલુ કરે.